નમસ્કાર દર્શક મિત્રો, હું જતીન પુરવિયા. સ્વાગત છે અમારી YouTube ચેનલ વાલ્મીકીની વાચામાં. આજે જે પાછલો વિડીયો તમે જોયેલો હતો તે જ સંદર્ભે આજનો વિડીયો અમારો રહેલો છે. અને આ વિડીયોમાં આજે એક જાગૃત નાગરિક આપણી સાથે જોડાયા છે, જે પહેલા પણ સોશિયલ મીડિયાની લાઇમલાઇટમાં રહેલા છે, પણ તે એક કુતિયાણામાં નવનિર્મિત સમાજની અભિલાષા રાખે છે. એટલે આજે આપણે એને ખાસ સાંભળવાના છે કે કુતિયાણામાં પોતાની એવી અભિલાષા છે કે એક નવી સમાજનું નિર્માણ થાય, એક નવા પ્રમુખ શ્રી બિરાજમાન થાય અને કુતિયાણાની સમાજને પણ વિકાસને એક વેગ મળે. પોતે એવી અભિલાષા રાખે છે. તો ચાલો જાણીએ કુતિયાણા વિશે ફરી એક વખત વિસ્તારથી શ્રી નિલેશભાઈ વાળા પાસેથી. નિલેશભાઈ, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે સામાજિક કાર્યકર તરીકે અત્યારે તમે પોતાને માનો છો કે તમે એક સામાજિક વ્યક્તિ છો, પણ સમાજની અંદરમાં કોઈ પણ કાર્યકર હોય તો તે થોડા ઘણા શિક્ષણથી આગળ વધેલો હોય છે. તો તમારું શિક્ષણ પ્રણાલી અને તમે ક્યાં સુધી શિક્ષિત છો? પ્રથમ તો જતીનભાઈ, તમારી ચેનલ વાલ્મીકી વાચાને ખૂબ ખૂબ અભિનંદન છે કે વાલ્મીકી સમાજમાં તમે જાગૃતિ લઈ આવો છો. પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર. મારું શિક્ષણની વાત કરું તો હું 8 પાસ છું અને બાકી તો આર્થિક પરિસ્થિતિ નબળી ઘરમાં હતી, એના કારણે શિક્ષણ આગળ ભણી નથી શક્યું. એટલે કોઈ પણ પરિસ્થિતિના કારણે શિક્ષણ છોડવું પડતું હોય છે આપણે. તો શું હાલમાં તો કુતિયાણામાં અમે અમારા અગાઉના વક્તા પાસેથી પણ જાણેલું છે, તમારા પાસેથી પણ અમારા દર્શક મિત્રોને જણાવો કે કોઈ પ્રમુખ પદ ઉપર કોઈ વ્યક્તિ અત્યારે બિરાજમાન છે? અત્યારે હાલની વાત કરો તો જતીનભાઈ કોઈ પ્રમુખમાં છે નહીં. અગાઉ આગળના પેલા પ્રમુખ હતા, એની કામગીરી બહુ સારી હતી. અને અંદાજિત કેટલા વર્ષથી કુતિયાણા વાલ્મીકી સમાજ છે તે પ્રમુખ વિહોણી છે? મારા અંદાજિક લગભગ 4-5 વર્ષ જે કોઈ પ્રમુખમાં છે નહીં અને બહુ ગંભીર છે. તો આજકાલ કુતિયાણાના જે પ્રમુખશ્રીની જવાબદારી છે અને જે કાર્યકાળ છે તે કોણ સંભાળે છે? અત્યારે હાલમાં કોઈ પ્રમુખ છે નહીં. મતલબ કે કોઈ જવાબદારી તો કોઈ વ્યક્તિ જવાબદાર વ્યક્તિ કોઈ એવું કોઈ નથી. એવું પણ કોઈ નથી. તો ક્યારેય પણ તમને એવું સાંભળવા મળ્યું છે કે કુતિયાણાના જે વાલ્મીકી સમાજની જે પબ્લિક છે, જે અહીંયાની વાલ્મીકી સમાજની જનતા છે, એને ક્યારેય ચૂંટણીની માંગ કરી? નહીં, માંગ તો આના પહેલા 3-4 વર્ષ પહેલા કરી હતી માંગ. એમાં બહુ સરસ કુતિયાણા વાલ્મીકી સમાજનો સપોર્ટ મળ્યો હતો અને જાગૃતિ જારી થઈ ગઈ. પણ એવું થોડુંક આવરણ એકબીજાને આવી ગયું, એના કારણે બધું બંધ રાખ્યું. બરોબર છે. તો કુતિયાણા વાલ્મીકી સમાજના ભૂતકાળમાં કોઈ પ્રમુખ હતા, અને હતા તો કોણ હતા? મને સાંભળે અહીંયા લગી આજથી 20-25 વર્ષ પહેલાની વાત તમને કરું. દાનાભાઈ મેઘાભાઈ માંડવિયા પ્રમુખ હતા અને એના ભાઈ કાનાભાઈ મેઘાભાઈ માંડવિયા. બે ભાઈનું બહુ જોરદાર સમાજ પ્રત્યે લાગણી હતી અને સમાજના બહુ કામ સારા કર્યા છે. હું દાવે છે. સરસ. એટલે એની કામગીરી એક બિરદાવવા લાયક છે. ખૂબ સરસ. પણ આજે હાલમાં જે પ્રમુખ વિહોણી સમાજ છે એની પહેલા કોણ પ્રમુખ શ્રી કાર્યરત હતા? મતલબ કે છેલ્લા પ્રમુખ કોણ હતા? એના પછી મને સાંભળે અહીંયા લગી દેવજીભાઈ કાળા સાગઠિયા હતા. પછી એના પછી હર્ષુભાઈ માંડવિયા આવ્યા. હર્ષુભાઈ માંડવિયા પછી બાબુભાઈ વેલજીભાઈ ચાવડા આવ્યા. એમાં ત્રણેય પ્રમુખમાં કોઈ આપણે સંતોષ થયો નથી. બરોબર છે. અને એના પછી કોઈ છે નહીં? કોઈ છે નહીં. ખૂબ સરસ. તમને પ્રમુખ રીતે નિમેલા જે પ્રમુખ બન્યા હતા તે લોકશાહીથી એટલે કે વોટથી નિમેલા હતા કે આંગળી ઊંચી કરી અને? નહીં, ઇલેક્શનથી. ખૂબ સરસ છે. તો કુતિયાણા વાલ્મીકી સમાજની હવે પછીની આગામી ચૂંટણી જો કરવી હોય તો એના માટે કોઈ પંચ અત્યારે યથાવત ખરી?
નહીં કઈ નથી. તો પેલા પંચ પણ ઊભું કરવું પડશે. અમારા અગાઉના વક્તાએ પણ કહેલું છે કે પંચ નથી, પેલા પંચનું નિર્માણ કરવાનું થશે. હા. તો હું તમને વ્યક્તિગત પૂછું છું કે તમારી પોતાની પ્રમુખ બનવાની ઈચ્છા ખરી? હવે સમાજનું જો હિત આવતું હોય અને સમાજનું કઈ વિકાસ થતું હોય તો ખરેખર એમાં પાછળ પીઠ ના કરવાની હોય, આગળ થઈ જ જવાનું હોય. એટલે મારે તો કુતિયાણા વાલ્મીકી સમાજને અને યુવાનોને ખાસ કહેવાનું છે કે આમાં ખરેખર આપણે મા બાપ વગરના અત્યારે કહેવાય. સમાજમાં કોઈ પટેલ છે નહીં, તો પટેલ કોઈ દાવેદાર થતું હોય તો એને સપોર્ટ કરવો એ વાલ્મીકી સમાજ કુતિયાણાની ફરજ બને છે. બરોબર છે. અને માની લ્યો કે તમે પ્રમુખ શ્રી પદ પર આવી પણ ગયા, તો આવી ગયા પછી સૌપ્રથમ તમે કયા કાર્યને મહત્વ આપશો અને કેવા કેવા કાર્ય તમે હાથ ધરશો? હા જતીનભાઈ, બહુ મસ્તીની વાત તમે કરી. ખરેખર તો વાલ્મીકી સમાજમાં આપણે કોઈ હોદ્દેદાર હોય તો આપણે સમાજમાં પ્રગતિ કરવી પડે અને કામ કરવા પડે. પણ એ માટે વાલ્મીકી સમાજ કુતિયાણાનો સપોર્ટ જો પટેલશ્રી માટે આવે તો આપણે ખાતરી આપીએ છીએ કે સમાજમાં કંઈક જાગૃતિ લઈ આવી જાય. ખૂબ સરસ. અને ભૂતકાળમાં પ્રમુખશ્રીઓ, તમારી સાંભળણ મુજબ જે ભૂતકાળના જે પ્રમુખશ્રીઓ રહી ચૂકેલા છે, એને કોઈ નોંધનીય કાર્ય એવા કરેલા કે જે તમને ખૂબ પસંદ આવેલા હોય? હા, મને યાદ છે ત્યાં લગીનું જતીનભાઈ કે કાનાભાઈ મેઘાભાઈ માંડવિયા હતા. મને સાંભળી ત્યાં લગી કે મંદિરનું ટોટલી એમે કામ કરાવેલું છે. મંદિર સ્થાપના એના હાથે જ થઈ. એના હાથે થયેલી છે. અને એને જાળવી રાખવા માટે પણ એક પ્રમુખ, જેમ મંદિર અત્યારે યથાવત છે, તો એને જાળવી રાખવા માટે અને એની વખતો વખત જે સમયસર જે કાળજી રાખવાની હોય એના માટે પણ એક પ્રમુખ શ્રી જરૂરી હોવો જોઈએ, જે હાલ છે નહીં. મિત્રો, જે નિલેશભાઈ વાળાએ જે વાત કરેલી છે કે જે માંડવિયા સાહેબના હસ્તે મંદિર બંધાવેલું હતું, તો આજે એક એની હાલત દયનીય છે. અને ખરેખર એક મારી વિનંતી છે કે કુતિયાણા વાલ્મીકી સમાજને એ પરિસ્થિતિ ઉપર જોવું જોઈએ. એ મંદિર છે એ એક સમાજની પરિસ્થિતિ દર્શાવે છે, તો એ મંદિરની રેણીકેણી પાછી આવી જાય અને જે પહેલા એની રોનક હતી એ પાછી આવી જાય, એ માટે સમાજમાં જાગૃતિ ખૂબ જ જરૂરી છે. અને જો મારો અવાજ પહોંચતો હોય તો પોરબંદર વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી અને રાણાવા વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રીને પણ અમારું નમ્ર નિવેદન છે કે કુતિયાણા વાલ્મીકી સમાજમાં થોડું ઘણું પણ ધ્યાન દોરી અને અહીંયા એક જો સમાજનું નિર્માણ થઈ શકે તો પાછું કુતિયાણાની વાલ્મીકી સમાજ એક ઉઠીને ઊભી થઈ શકે એવી શક્યતા છે. નિલેશભાઈ, આપણે ફરી આપણા વેગમાં આગળ વધીએ તો સમાજમાં થતા જેવા કે લગ્ન, મરણ, કોઈ સગપણ, એવા કાર્યોની અંદરમાં કોઈ પણ મુખ્ય પદ તરીકે કોણ વ્યક્તિ બેઠે છે અને કોણ જવાબદારી સંભાળે છે? ને એમાંય પણ કોઈ નથી. પોતપોતાના પારિવારિક રીતે બધા સગા સંબંધી કરી લે છે. સરસ, ખૂબ સરસ વાત છે, પણ ખૂબ દુઃખદાયક પણ વાત છે. અને સામાજિક કાર્ય કરવા માટે કોઈ વંડી ખરી કુતિયાણાની? નહીં, વંડી છે. વાલ્મીકી સમાજની વંડી પણ નહીં છે. તો નિલેશભાઈ, આપની વાત સાંભળીને ખરેખર કુતિયાણા એક દયનીય પરિસ્થિતિમાં અત્યારે બહુ ગંભીર ચાલી રહ્યું છે. ખૂબ સરસ. તો હવે તમારા મત મુજબ વાલ્મીકી સમાજની અંદરમાં એક નવા યુવા પ્રમુખ માટે ચૂંટણી થવી જોઈએ કે નહીં? જતીનભાઈ, એમાં શું છે કે ચૂંટણી તો થવી જ જોઈએ અને પ્રમુખ માટે વાલ્મીકી સમાજમાં ઘણું ઘટે છે. એટલે હું તો યુવા પેઢીને આજે વાલ્મીકી સમાજ કુતિયાણાને કહું છું કે મીડિયાના માધ્યમથી ને ચેનલના માધ્યમથી કે ખરેખર કુતિયાણા વાલ્મીકી સમાજના પ્રમુખ બને તો સમાજ માટે કંઈક વિકાસ થાય એવું મને ખાતરી છે. સરસ, જરૂરી છે હો. આજે કોઈ રાજ્ય હોય તો રાજ્યનો મુખ્યમંત્રી જરૂરી છે, દેશ હોય તો વડાપ્રધાન જરૂરી છે, તો એમ કોઈ સંસ્થા હોય તો તેના પણ પ્રમુખ જરૂરી છે. તો આજે વાલ્મીકી એક સમાજ છે અને એ પણ ખાસો એવો સમાજ છે, તો એના પ્રમુખ પણ જરૂરી છે. ખૂબ સરસ નિલેશભાઈ, તમે તમારા મંતવ્ય અમારી ચેનલના માધ્યમથી વ્યક્ત કરી તે બદલ અમે તમારા આભારી છીએ.
અને એક આખરી સવાલ તમારો અમારી ચેનલ વિશે છે, જે અમારો વ્યક્તિગત સવાલ છે કે અમારી ચેનલની કામગીરી તમને કેવી લાગે છે અને અમારી ચેનલ વિશે તમે અમારા દર્શક મિત્રોને શું કહેશો? એક ગર્વની વાત કહેવાય કે વાલ્મીકી સમાજની એક ચેનલ બની છે વાલ્મીકી વાચા, અને એમાં જતીનભાઈનો બહુ સહયોગ છે અને સમાજમાં એક એમ માનો કે પેગામ પહોંચે એવું કાર્ય કર્યું છે. તો તમારો ખૂબ ખૂબ જતીનભાઈ આભાર છે. ખૂબ સરસ નિલેશભાઈ, તમારી પ્રશંસા બદલ આભાર માનું છું. તો મિત્રો, આ હતા કુતિયાણા વાલ્મીકી સમાજમાંથી એક જાગૃત નાગરિક નિલેશભાઈ વાળા, જે વ્યવસાય ઢોલ વગાડે છે પણ છતાંય એક ઉમદા વિચારથી ચાલે છે અને સમાજ માટે ચિંતન અને મંથન કરે છે. તો આવા વિચારોને ખાસ ફેલાવવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ખાસ કોમેન્ટ કરો. અમે દરેક વિડીયોમાં કહેતા આવીએ છીએ અને બને એટલો શેર કરી અને વાલ્મીકી સમાજના એક વ્યક્તિ સુધી પહોંચાડો. નમસ્કાર.